बंसी विभूषितकरान्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलादरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। ભગવાન શ્રી કૃષ્ણ એ અદ્ભુત કર્મ કરનારા છે. અત્યાર સુધીના તમામ અવતારોમાં આ એક અનોખો અવતાર છે અને ભગવાન કહે છે આ અવતાર મેં ભક્તોને મારા સ્વરૂપાનંદની અનુભૂતિ કરાવવા માટે જ વિશેષ લીધો છે. આમ તો ગીતામાં ભગવાને પોતાના અવતારના હેતુ બતાવ્યા છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થાય છે ત્યારે અધર્મનો નાશ કરવા માટે, ધર્મનો ઉદય કરવા માટે ભગવાન અવતાર લે છે. સાધુ પુરુષો સજ્જનોનું રક્ષણ કરવા માટે અને દુષ્ટોનો સંહાર કરવાને માટે. પણ એ ભગવાનના બાળપણ પછીના સ્વરૂપમાં વિશેષ જોવા મળે છે. પણ બાલ્યાવસ્થા દરમિયાન ભગવાનનું જે અવસ્થાગત જે સ્વરૂપ છે તેમાં ભગવાને જો કે બાળપણથી જ ઘણા બધા અસુરોને માર્યા જ છે. ભગવાન 6 દિવસની ઉંમરના હતા ત્યારે સૌથી પહેલી પૂતના આવી. એ અવિદ્યારૂપી પૂતનાને ભગવાને મારી. એને ભગવાને માતાની સદગતિ આપી. એણે માતા સદૃશ કાર્ય કર્યું. ભગવાને ખોળામાં લીધા તો ભગવાને એને માતા જેવી ગતિ આપી. બાલ્યાવસ્થા દરમિયાન પણ ભગવાને અનેક અસુરોને માર્યા છે. શકટાસુર નામનો અસુર શકટનું રૂપ લઈને આવ્યો. શકટમાં બેસી ગયો તો ભગવાને પોતાના પગ ઉલાળી અને એ શકટાસુર ગાડું ઊંધું ઉપાડી અને શકટાસુરનો પણ વધ કર્યો. એ પછી તૃણાવર્ત નામનો અસુર આવ્યો. એ મોટા વંટોળિયાનું રૂપ લઈને આવ્યો. ભગવાન માતાના ખોળામાં બેઠેલા હતા. યશોદા માતા તેમને ખોળામાં રાખી રમાડતા હતા. એ વખતે ભગવાને પોતાનું વજન વધારી દીધું. પેલો અસુર આવે એ વખતે માતાની અહીંયા હાજરી હોય તો સારું નહીં. એટલે માતાના પગમાં ખૂબ ભાર આવવા લાગ્યો. એટલે માતાએ બાલકૃષ્ણને નીચે મૂકી દીધા. કંઈ કામ યાદ આવ્યું એટલે અંદર એ લેવા માટે ગયા. ત્યાં સુધીમાં પેલો તૃણાવર્ત આવ્યો. ભગવાનને ઉઠાવીને ઉપર લઈ ગયો. એની સાથે ભગવાને ઉપર આકાશમાં યુદ્ધ કર્યું અને માર્યો. તૃણાવર્ત નીચે પડ્યો. સાથે ભગવાન પણ એના શરીર પર હતા. આ જે પૂતના છે એ માયા અવિદ્યાનું સ્વરૂપ છે. આ જે તૃણાવર્ત છે, તૃણવત આવર્તયથી જીવાન, એ રજોગુણનું સ્વરૂપ છે. એવી રીતે અનેક અસુરો આવ્યા. વત્સાસુર આવ્યો, એને માર્યો. અઘાસુર નામનો અસુર આવ્યો, એ મોટા અજગરનું રૂપ ધારણ કર્યું હતું, એને પણ માર્યો. બધા ગોપ બાળકોનું રક્ષણ કર્યું. અઘાસુરના મુખમાં બધા બાળકો આ કોઈ મોટી ગુફા છે એમ સમજીને અંદર જઈ રહ્યા હતા. ભગવાને રોક્યા પણ એ રોકાયા નહીં. તો એમનું રક્ષણ કરવા માટે પાછળ પાછળ ભગવાન પણ ગયા.
એવું બોલતા ગયા. એની કોઈ માયા હોય તો કૃષ્ણ તું અમારું રક્ષણ કરજે. જેવા ભગવાન અંદર દાખલ થયા એની સાથે જેણે પોતાનું મોઢું બંધ કરી દીધું. આ અઘાસુર એ પાપનું સ્વરૂપ છે. ભગવાને પોતાના સ્વરૂપને એટલું બધું વિશાળ બનાવવા માંડ્યું કે એના તાળવાને તોડી એના શરીરને ફાડીને ભગવાન બહાર આવી ગયા. એ અઘાસુરના પેટમાં ગયેલા બધા જે બાળકો હતા એ બધા બાળકોને કે જે ઝેરના પ્રભાવથી મરણ પામેલા ભગવાને પોતાની દિવ્ય શક્તિથી સજીવન કર્યા. બધી અદ્ભુત અસુરોને મારવાની લીલા તો ભગવાને ઘણી બધી કરી, પણ વિશેષ તો ભક્તોને આનંદ આપવાની લીલાઓ કરી છે. માખણ ચોરીની લીલા પણ આવી જ છે. ભગવાન માખણ ચોરીને પોતાના સખાઓને ખવડાવતા, વાનરોને ખવડાવતા. આ બધી ગોપિકાઓ એમના સંતાનોને માખણ ખવડાવતી નહોતી અને એ મથુરામાં જઈને બધા અસુરોને વેચી દેતી હતી. એટલે ભગવાને એમના જ બાળકોને એ માખણથી વંચિત ન રહે એટલા માટે એ ગોપિકાઓ પાસેથી એમના ઘરમાંથી માખણ ચોરીને કે પછી એ મટુકી લઈને માખણ વેચવા જતી હોય ત્યારે એની પાસેથી માખણ લઈને એ બાળકોને આપી દેતા. મેરી ભરી રે મટુકિયા લે ગયો રી, અંગુષ્ઠ દિખાય મોહે રસ લે ગયો. મારી આખી માખણથી ભરેલી મટુકી ઉઠાવીને કનૈયો લઈ ગયો અને મને અંગૂઠો બતાવીને બધો રસ લઈ ગયો અને બધા એમના મિત્રોને ખવડાવી દીધું. ભગવાને એમનું નામમાં જે ગુણ છે કૃષ કર્ષતી સર્વ વ્રજ ભક્તોને પોતાના તરફ આકર્ષી એમનામાં ભક્તિભાવ પ્રસ્થાપિત કરી અને એને વધારે ને વધારે દૃઢ કરી અને સ્વરૂપાનંદનો અનુભવ કરાયો છે. એટલા માટે તો સુરદાસજીએ કહ્યું છે કે આ વ્રજવાસી જેવા બીજા ધન્ય આ જગતમાં કોણ છે? આ યશોદાજી એમનું જીવન કેટલું ભાગ્યશાળી છે, કેટલું ધન્ય છે. કાહે ન મંગલ ગાવે જશોદા, કાહે ન મંગલ ગાવે પૂરન બ્રહ્મ સકલ અવિનાશી, તાકો ગોદ ખિલાવે. પૂર્ણ બ્રહ્મ, અવિનાશી તત્વ, એને પોતાના ખોળામાં કૃષ્ણ રૂપે પોતાને ઘેર પ્રગટ થયેલા કે જે મૂળ તો પરબ્રહ્મ પરમાત્મા છે એને પોતાનો દીકરો સમજી પોતાના ખોળામાં બેસાડી અને એ પોતાના હાથથી ભોજન કરાવે છે. કૃષ્ણનો આવું લાલન પાલન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થવું એટલે યશોદાના જીવનનું કેટલું મોટું સૌભાગ્ય કહેવાય. કેવી મોટી અદ્ભુત પ્રભુની લીલા છે. અહીંયા તો એક કાગડો પણ ભગવાનના પાસે આવી ભગવાનના હાથમાં યશોદાજીએ આપેલી જે રોટી છે, માખણ છે, એને ખેંચીને લઈ જઈ શકે છે.
આરંભમાં ભગવાનની સુંદરતાનું વર્ણન કરી અને આ લીલાનું રસખાનજીએ વર્ણન કર્યું છે. ધૂરી ભરે અતિ શોભિત શ્યામજુ કૈસી બની શિર સુંદર ચોટી ખેલત ખાત ફિરે અંગના પગ પૈંજની બાજતી પીરી કછોટી વાછબી કો રસ ખાન બિલોકત વારન કામ કલા નિધિ કોટી. છેલ્લી પંક્તિમાં કહે છે કાગ કે ભાગ કહા કહીએ, કાગડાના ભાગ્યની શું વાત કરીએ. હરિ હાથ સોલે ગયો માખન રોટી, હરિના હાથમાંથી માખન રોટી હરી લીધા છે. અહીંયા તો ગોપિકાઓ ભગવાનને નાચ નચાવી શકે છે. અહીંયા ભગવાનને એમના ગોપ સખાઓ રડાવી શકે છે. એટલી બધી સુંદર મધુર લીલાઓ ભગવાને કરી છે. રસખાનજી કહે છે શેષ ગણેશ મહેશ દિનેશ સુરેશ હુજાહી નિરંતર ગાવે જાકો અનાદિ અનંત અખંડ અછેદ અભેદ સુવેદ બતાવે નારદ સે સુખ વ્યાસ રટે પછી હારી તઉ પુની પાર ન પામે તાકો આહી રખી ચોહરિયા છછિયા ભરી છાછ પે નાચ નચાવે. પહેલા આરંભમાં ભગવાનના ગુણોનું વર્ણન કર્યું છે. આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી કે જેને ગોપિકાઓ એક પડિયા જેટલી છાસને માટે નાચ નચાવે છે. આ તો આખા જગતના ઈશ્વર છે. પણ આજે કૃપા કરવા માટે ભક્તોની વચ્ચે આવ્યા છે અને ભક્તોની આજ્ઞા માથે ચડાવીને કહે એમ કરી રહ્યા છે. શેષ ગણેશ મહેશ દિનેશ સુરેશ, શેષનાગ ગણપતિ શંકર ભગવાન, સૂર્યનારાયણ, વેદો જે પરમ તત્વને અનાદિ અનંત અખંડ અછેદ્ય અભેદ્ય એવા બધા શબ્દોથી વર્ણન કરે છે. નારદ શુક વ્યાસ મોટા મોટા તપસ્વીઓ ભક્તો જેમની સ્તુતિ કરે છે છતાંય એમના તત્વનો પાર નથી પામી શકતા તેમને આ ગોપિકાઓ આહિરકી ચોહરિયા ભરવાડ કન્યાઓ ગોપિકાઓ છછિયા ભરી એક પડિયા જેટલી છાસને માટે ક્યાંય સુધી નચાયા કરે છે અને ભગવાન નાચે છે. એકવાર ગાયો ચરાવવા માટે ભગવાન ગયેલા, ઘેર પાછા આવીને માતાને ફરિયાદ કરે છે કે માં આ સખાઓ મને બહુ હેરાન કરે છે, આ સખાઓ મને બહુ રડાવે છે. મૈયા મોરી કામરી કોને લઈ ગાય ચરાવન જાત વૃંદાવન ખીરક में ભાજી ગઈ મૈયા મોરી કામરી કોને લઈ. મારી કામળી કોણે લઈ લીધી? મારી કામળી આ લોકો સંતાડી દે છે. મારી કામળી મને બહુ પ્રિય છે, મારી વાંસળી મને બહુ પ્રિય છે, આ મારી વાંસળી સંતાડી દે, મારી કામળી સંતાડી દે. એક કહે હમ કામરી દેખી સુરભી ખાય ગઈ. એ કહે છે કે અહીંયા તારી કામળી તો મેં જોઈ, એ તો આ સુરભી ગાય ખાઈ ગઈ. એક કહે તોરી કારી કામરિયા જમુના મેં જાત બહી. બીજો એક સખા કહે છે કે કનૈયા તારી કાળી કામળી તો યમુનામાં વહી રહી છે, કોકે ફેંકી દીધી અને પાણીમાં તરતી મેં જોઈ.
બીજો એક સખા કહે છે, કનૈયા આ બધા ખોટું બોલે છે, તારી કામડી મને ખબર છે ક્યાં છે. કનૈયો કહે છે કે મને આપને તું જે કે હું કરું, મને મારી કામડી આપને. ભગવાનને પોતાની વસ્તુઓ બહુ જ પ્રિય. પેલો કહે છે આપું, પણ એક શરતે આપું. બતાવું ક્યાં છે, એક શરતે બતાવું. તો કે હા તું જે કે એમ કરું. એક કહે નાચો હમ આગે, કામરી દેવ નહીં. એક કહે છે કે તું આ મારી આગળ નૃત્ય કર તો તને કામડી આપું, નહીં તો કામડી નહીં આપું. સૂરદાસ જસુમતી આગે, અસુવન ધાર બહી મૈયા, મોરી કામરી કોને લઈ. જશોદા મૈયા પાસે આવી અને ભગવાન આ રીતે પોતાની વિતક કથા કહી અને આંખમાંથી આંસુ સારવા લાગે છે. અસુવન ધાર બહી રડવા લાગે છે. આ બધા સખાઓ મને બહુ હેરાન કરે છે. મૈયા મોહી દાઉ બહુ થકી જાયો. માં મને આજે દાઉજીએ, મારા મોટા ભાઈ બલરામજીએ મને બહુ હેરાન કર્યો, મને બહુ ખીજાયો. આ આપણા ભગવાન શ્રી કૃષ્ણ એવા છે કે બધા એમનો સંપર્ક કરી શકે છે અને એમની સાથે તમે પ્રેમથી કોઈ પણ વ્યવહાર કરો તો ભગવાનને ખોટું લાગતું નથી, કોઈ ડર લાગતો નથી, કોઈ ભગવાન શ્રાપ આપતા નથી, ભગવાન કોઈનું કશું ખરાબ કરતા નથી. તમે પ્રેમ ભાવથી ભગવાનને હેરાન કરો તો પણ ભગવાન, તમે પ્રેમ ભાવથી ભગવાન સાથે ઝઘડો તો પણ ભગવાન એને સ્વીકારે છે. દુનિયામાં ક્યાંય કોઈ ભગવાનને લડી ના શકે. દુનિયામાં કોઈ ભગવાન એવા જેવા છે કે કોઈ એમને લડે, કોઈ એમને મારે, કોઈ એમને રડાવે. યશોદાજી હાથમાં લાકડી લઈને મારવાઈ જાય છે. જ્યારે ગર્ભાત રહેલી મટુકીને ભગવાને તોડી અને એ માખણ વાનરોને ખાંડણીયા ઉપર ઊભા રહીને ખવડાવતા હતા, ત્યારે બાલકૃષ્ણને બહુ તોફાન કરવા લાગ્યો છે મારો દીકરો એમ સમજીને યશોદાજી હાથમાં લઈને ડરાવાય લાગ્યા હતા, એને મારવાય જતા હતા. કેવી અદ્ભુત લીલા છે. અને ભક્તો, ગોપિકાઓ એ તો ભ્રમર ગીતની અંદર ભગવાનને ન કહેવા જેવા શબ્દો એ કહી દે છે. ભગવાનને જે સામાન્ય રીતે કોઈ ન બોલે એવું પણ બોલી કાઢે છે. ભગવાનને લડે છે. જ્યારે ઉદ્ધવજી આવ્યા ત્યારે એમને સંદેશો મોકલ્યો, એમાં પણ આપણા ગુજરાતી ગીતમાં પણ આ શબ્દ છે, હે ઓદાજી એમ મારા વાલાને વઢીને કહેજો રે, માને તો મનાવી લેજો રે. હે ઓદાજી એમ મારા વાલાને વઢીને કહેજો રે. એ ટોન્ટ પણ મારી શકે છે, વ્યંગ પણ કરી શકે છે. મથુરાના રાજા થયા છો, ગોવાળોને ભૂલી ગયા છો, ગાયોને સંભાળી જાજો રે. હે ઓદાજી એમ મારા વાલાને વઢીને કહેજો રે. વાલાની મરજીમાં રહેશું, માગશે તે લાવી દેશું, કુબજાને
પટરાણી કહેશું રે, હે ઓદાજી એમ મારા વાલાને વઢીને કહેજો. અહીંયા ભક્તો, ગોપિકાઓ જેવા ભક્તો ભગવાનને લડી પણ શકે છે. તો જેમની સાથે પ્રેમપૂર્વક વ્યવહાર કરવાથી કોઈ દોષ લાગતો નથી. જે સદાય પ્રેમથી જોડાયેલા ભક્તો ઉપર કૃપા કરે, કારણ ભગવાનને પોતાના ભક્તોની સાથે જોડાઈ અને આ રીતે એમનો પ્રેમ લેવાનું, એમનો ઠપકો સાંભળવાનું ગમે છે. ભગવાનને ભક્તો પ્રિય છે. ભગવાન ભક્તો પાસેથી આવું ભક્તો કરે એવું ઈચ્છતા હોય છે. એટલા માટે ભગવાન એમની પ્રેરણાથી ભક્તોને આ રીતે કરાવે છે. ભગવાનને ગમે છે ભક્તો એમને ઠપકો આપે, ભગવાનને ગમે છે ભક્તો એમને નાચ નચાવે. ભગવાન જ્યાં ભક્તિની વાત આવે છે ત્યાં બોલ્યા જ છે, અહમ ભક્ત પરાધીન યશ સ્વતંત્ર ઇવ દ્વિજ. હું તો મારા ભક્તોને પરાધીન છું અને અસ્વતંત્ર જેવો છું. હું સ્વતંત્ર નથી, જાણે અસ્વતંત્ર છું. ભક્તો જેમ ધારે એમ મારી પાસે કરાવી શકે છે, કારણ કે મને ભક્તો બહુ જ પ્રિય છે. ગીતામાં ભક્તિ યોગ આવે છે ત્યાં પણ ભગવાન વારંવાર બોલ્યા છે, યો મદ ભક્ત સમે પ્રિય ભક્તિમાન મેં પ્રિય નરહ. જે મારો ભક્ત છે તે મને બહુ પ્રિય છે, જે ભક્તિવાળો છે તે મને બહુ પ્રિય છે. તો આ રીતે આપણે ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિવાળા બની અને ભગવાનની કૃપાથી બહુ જ ઓછા સમયની અંદર પણ આપણે જે વેદો અને ઉપનિષદનો અધ્યયન કરવાથી કે મોટી મોટી તપશ્ચર્યાઓ, વ્રતો, ઉપવાસો કરવાથી જે ફલ આપણે પ્રાપ્ત થાય છે એના કરતાં પણ વધારે મોટું ફલ કેવલ ભક્તિ કરીને, કેવલ ભગવાનની સેવા સ્મરણ કરીને આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. એટલા માટે શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી કહે છે, કૃષ્ણ સેવા સદા કાર્યા માનસી સા પરામતા. કૃષ્ણની સેવા હંમેશા કરો, માનસી સેવા કરો એ વધારે શ્રેષ્ઠ છે. અને એટલા જ માટે કે ભગવાન કૃષ્ણની સેવા કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થવું એનાથી વધારે મોટું જગતમાં બીજું કોઈ સૌભાગ્ય નથી. એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ પ્રાપ્ત કરી આપણે પણ જે માર્ગ વલ્લભાચાર્ય મહાપ્રભુજીએ બતાવ્યો છે કે સેવા રીત પ્રીત વ્રજ જનકી જનહિત જગ પ્રગટાઈ, એ વ્રજ ભક્તોએ જેવી ભગવાન કૃષ્ણ સાથે સંબંધ રાખી અને એમની દિનચર્યા બનાવી, એમની સેવા કરી, એવી રીતે વ્રજ ભક્તોના જેવી સેવા કરીને, એમના જેવી પ્રીત પ્રેમ ભાવના રાખીને આપણે જો ભક્તિ કરીશું તો આપણને ચોક્કસ ભગવાન શ્રી કૃષ્ણના સ્વરૂપની અનુભૂતિ પ્રાપ્ત થશે.